હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 30 ઓગસ્ટ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી માર્ક અપાવશે. ચાલો કોઈ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂઆત કરી લઈશું. પરંતુ હા, તમે જો ડીવાયએસઓની પરીક્ષામાં બેસવાના હોય તો મેં ભારતના મહત્વના ઉત્સવો અંગેનો સ્ટેટિક જીકેમાં એક વિડીયો બનાવ્યો છે, તે તમે જરૂરથી જોજો. ખરેખર તમને ખૂબ ઉપયોગી થશે, કારણ કે ડીવાયએસઓ કે જીપીએસસીની કોઈ પણ પરીક્ષા હશે તો ઉત્સવો વિશે માહિતી એકાદ ક્વેશ્ચન હોય છે જ. તો તમે અગત્યના એ જોઈ લેજો. ઇવન ગુજરાતના મેળાઓ, તો ગુજરાતના મેળાઓ અંગે જે મેં વિડીયો બનાવ્યો છે ને, એ કંઈક અલગ રીતે જ બનાવ્યો છે. કે જે નૃત્ય કરવામાં આવે છે ગુજરાતમાં, તે નૃત્ય કેવી રીતે કયું નૃત્ય છે, એની ખાસિયત શું છે, એ બધી જ માહિતી છે. તો ગુજરાતના લોક સાહિત્ય વારસાનો ભાગ ત્રીજો જરૂરથી જોજો. નહીં તમે ખરેખર વંચિત રહી જશો. જ્યારે પેપર બની જશે અને આવશે ને, અને પછી વિડીયો જોશો તો તમને અફસોસ થશે કે તમે નેહા એજ્યુકેટરને જોયું નથી, રાઈટ? તો એ વિડીયો જરૂરથી જોજો. એટલી રિક્વેસ્ટ છે તમારા માટે. અને ટૂંક સમયમાં હું પદ અને પદાધિકારી તમારી 1 તારીખ પછી 1 થી 6, રાઈટ, 1 થી 5 ની વચ્ચે હું તમને વિડીયો પણ આપી દઈશ. તો ચાલો શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ, એટલે કે ઓસેટ, રાઈટ, ફેસિલિટી નો પ્રારંભની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? યાદ રાખજો, પ્રારંભ છે, નામ પણ પ્રારંભ લખેલું છે, બરાબર. ઓપ્શન એ સાણંદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી ગાંધીનગર. બોલો. ઓપ્શન એ સાણંદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી વડોદરા કે ઓપ્શન ડી ગાંધીનગર. તમને ખ્યાલ તો હશે જ. ના, તમને સિમ્પલ પૂછે કે પ્રારંભની શરૂઆત ક્યારે કરવામાં આવી, સેમિકન્ડક્ટર ની કંપની પ્રારંભની શરૂઆત ક્યારે કરવામાં આવી, અથવા તેનું નામ શું છે, એમ પણ પૂછી લે, રાઈટ? તો ઓપ્શન એ સાણંદ. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ સાણંદ, રાઈટ, યાદ રાખજો. હમણાં જ વડાપ્રધાને પણ હાંસોટ ખાતે બધા ઉદઘાટન કર્યા છે, એ બધા યાદ રાખજો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાણંદમાં ઉદઘાટન કરવામાં આવ્યું. કારણ કે હું એનું રિવિઝન એટલે નથી કરાવતી કે એ પૂછાશે નહીં, રાઈટ? તમારા છેલ્લા 6 મહિનાનું, અને હા, મારા છેલ્લા 6 મહિનાનું કરંટ અફેરનો વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. પાર્ટ 1 તમે જોયો ના હોય તો પાર્ટ 1 જોઈ લેજો. હવે પાર્ટ 2 આવશે. ખરેખર તમને ખૂબ ઉપયોગી થશે. અને હું કરાવું છું એમાંથી ઓછામાં મેક્સિમમ 12 થી 15 ક્વેશ્ચન આવે છે. તમે પાછળના જીપીએસસી ના પીવાયક્યુ જોશો તો, અને મારું કરંટ જોશો, તેમાંથી બેઠું આવે છે, રાઈટ? ચાલો શરૂ કરીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાણંદમાં ઉદઘાટન કરવામાં આવ્યું. આઈટી મંત્રી પણ હાજર હતા, બરાબર. આ પ્લાન્ટની શરૂઆતથી આવનારા વર્ષોમાં ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગ્લોબલ લીડર બનવામાં મદદ મળશે. મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયા છે. તમારે મને 4ના નામ કહેવાના છે. એક તો હું ગુજરાત કહી દઉં છું, આંધ્રપ્રદેશ કહી દઉં છું, ઓડિશા કહી દઉં છું. હવે ચોથું તમારે કહેવાનું છે, બરાબર. તેમજ બેસ્ટ લોજિસ્ટિક ફેસિલિટી અને પોલિસી ડ્રીવન ગવર્નન્સના કારણે ગુજરાત બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું હોવાનું જણાવ્યું હતું, રાઈટ? તો તમારે આ યાદ રાખવાનું છે કમ્પ્લીટલી, બરાબર. તાજેતરમાં WHO, આ તમે નહીં કરો ને તો પણ થોડુંક ચાલી જશે. કેમ? તો મોસ્ટલી ઓગસ્ટ 2020 સુધીના ન્યૂઝ આવવાની શક્યતાઓ છે. કરંટ અફેર, રાઈટ? એટલે મેં તમને કરાવીશ પણ એ રીતના જ. મારા જે બીજા મહિનાનું છે એમાં મેં એપ્રિલ થી ઓગસ્ટ 2020 સુધીના બધા જ અગત્યના કરંટ અફેર લઈ લીધા છે, અને ટુ ધ પોઈન્ટ, પોઈન્ટ ટુ પોઈન્ટ, રાઈટ? તો પહેલા તો શું આવશે? પાકિસ્તાન, ગાઝા, અફઘાનિસ્તાન કે સિરિયા? તો હાલમાં ગંભીર આરોગ્ય સંકટની હેઠળની ચેતવણી અને હેલ્થ ચેતવણી પણ આપી, એટલે આરોગ્ય સંકટ એટલે કે હેલ્થ, રાઈટ? તો શું આવશે? ઓપ્શન સી અફઘાનિસ્તાન. તાલિબાની શાસન. અચ્છા, તાલિબાની શાસન છે, તમને ખ્યાલ તો હશે જ કે એમણે ચેસની રમત ઉપર પ્રતિબંધ મૂક્યો છે, ખ્યાલ હોય તો, રાઈટ? તો એ યાદ રાખી લેજો. અને રેડિયો સ્ટેશન હતું એની ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. આમાં કેવું થયું છે કે અછત થઈ છે, એના લીધે લોકો સહાય વિના
ગરીબીમાં સંપડાઈ રહ્યા છે, કુપોષણમાં સંપડાઈ રહ્યા છે, રાઈટ. અને ખાસ કરીને કોણ પ્રભાવિત થયું છે? તો મહિલાઓ અને બાળકો. કારણ કે મહિલાઓને હેલ્થ સુવિધા નથી મળી રહી, એના કારણે કેવું થાય છે કે હેલ્થ પૂરું ફૂડ સપ્લિમેન્ટ નથી, એટલે ઓલરેડી માલન્યુટ્રિશનથી એટલે કે કુપોષણથી પીડાતા જ હોય છે, બરાબર. મહિલા અને એના ગર્ભનું બાળક, અને પછી અયોગ્ય કે સારવાર નથી મળતી, રાઈટ. એને ગર્ભ અવસ્થા દરમિયાન અને જ્યારે બાળક એનું આવવાનું હોય, બેબી આવવાનું હોય, ત્યારે પણ એને સારવાર મળતી નથી, અને એના કારણે એ બાળક કાં તો મૃત્યુ પામે છે, કાં તો સ્ત્રી મૃત્યુ પામે છે, રાઈટ. આ સિનારીઓ અફઘાનિસ્તાનમાં છે, અને તાલિબાની શાસન આયા પછી વધારે, બરાબર. ચાલો, પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ક્યારે શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ 2003, ઓપ્શન સી 2004, ઓપ્શન સી 2010, ઓપ્શન ડી 2001 પર નહીં. તો પ્રથમવાર ગુજરાતમાં 2003માં શરૂ થઈ હતી, પછીથી વાર્ષિક સ્વરૂપમાંથી દ્વિવાર્ષિક થઈ ગઈ, બરાબર. ગુજરાતની ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રીપેડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવવા માટે ના વિઝન સાથે આ 2003માં શરૂ કરવામાં આવી હતી, બરાબર. કોના દ્વારા? મુખ્યમંત્રી એ વખતે આજના આપણા વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી હતા 2003માં, બરાબર. એ વખતે વાઇબ્રન્ટ સમિટ શરૂ કરવામાં આવી. બધા અલગ અલગ એગ્રીમેન્ટ થાય છે, પછી કામ થાય કે ના થાય તો અલ્લાહ જાણે, રાઈટ. સાચી ને? થતું હોય છે એવું, ખાલી કોઈ આપણે ટાર્ગેટ નથી કરતા કોઈને, જસ્ટ હું તમને કહું છું કે આવું થતું હોય છે, રાઈટ. હવે તમારે મને કહેવાનું છે કે સૌ પ્રથમ વાઇબ્રન્ટ સમિટ ક્યારે થઈ હતી? મેં પ્રશ્ન પૂછ્યો, તમને મળી ગયો જવાબ, રાઈટ. 2003થી. અને આ આંકડાઓની રમત છે ને, બહુ જમાયા જાય છે. કેમ? તો જીપીએસસી બહુ પૂછે છે. જીપીએસસી ને આંકડાઓની માયાજાળ ખૂબ ગમે છે, કે તમને ભૂલાવવામાં નાખે છે, રાઈટ. એટલા માટે યાદ રાખજો. અચ્છા, તમને ખબર છે વાઇબ્રન્ટ સમિટ ઉપરથી મને યાદ આવ્યું કે વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ ને બધું થાય છે, પછી એને જોવાનું કામ કોણ કરે છે? તો ઇન્ડેક્સ બી આ ક્વેશ્ચન પૂછાયેલો છે. પૂરું નામ ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, એટલે કે ઇન્ડેક્સ બી, ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, બરાબર. એટલે રોકાણકારોને બધી જ માહિતી એક જગ્યાથી મળી રહે છે, બરાબર. પછી અત્યારે હાલ ટીસીજીએલ પણ ચર્ચામાં રહ્યું છે, રાઈટ. તો એ ક્યાં આવ્યું છે? ગાંધીનગરમાં મુખ્ય મથક છે. સ્થાપના 75માં થઈ હતી. ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, કારણ કે ફિલ્મફેર એવોર્ડ આગામી ભારતમાં ગુજરાતમાં યોજાશે, એટલા માટે આ અગત્યનું છે, બરાબર. કેમ અગત્યનું છે? તો આટલા માટે યાદ રાખજો. હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કહેવાય છે, રાઈટ. એવી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ, તો હું તમને થોડીક બ્રીફ આપી દઉં છું, તમે લખી લેજો. દર 2 વર્ષે યોજાય છે, બરાબર. ક્યારથી? પહેલા તો 2003માં સુધી 7 સમિતિ યોજાઈ હતી, બરાબર. એ ક્યાં યોજાતી? દર 1 વર્ષે. પછી 2015થી તેને 2 વર્ષ સુધી કરવામાં આવી. અને એની જવાબદારી કોણ સંભાળે છે? તો ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, યાદ રાખી લેજો, બરાબર છે. અને આ વર્ષે નવી સમિટ ક્યારે યોજાશે? તો 2027માં. ક્યાં યોજાશે? 27માં. અને ક્યાં યોજાય છે? તો ગાંધીનગરમાં. ક્યાં યોજાય છે? ગાંધીનગર ખાતે, મહાત્મા મંદિર ખાતે. હવે એમઓયુ એટલે શું? હંમેશા આપણે વાંચીએ છીએ. એમઓયુ એટલે 2 કે 2થી વધુ પક્ષકારો વચ્ચે થતો દ્વિપક્ષીય અથવા તો બહુપક્ષીય કરાર, રાઈટ. યાદ રાખી લેજો. એમઓયુ શું કહે છે? તો ખૂબ જ સરળ, ઝડપી અને લચીલું સ્વરૂપ છે, રાઈટ. કેવું? જેન્ટલમેન એગ્રીમેન્ટ પણ કહેવાય છે ઘણીવાર એમઓયુ ને બીજું જેન્ટલમેન એગ્રીમેન્ટ પણ કહેવાય છે, બરાબર. અચ્છા,
એમઓયુ ની જે રચના છે, વ્યવસ્થા લાગુ કરવામાં આવી એ કઈ સમિતિની ભલામણથી લાગુ કરવામાં આવી હતી? ખબર છે? અર્જુન સેન ગુપ્તા સમિતિ. યાદ રાખી લેજો, લખી કાઢજો દોસ્તો. અર્જુન સેન ગુપ્તા સમિતિથી ભલામણના આધારે એમઓયુ વ્યવસ્થા એટલે કે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ ની વ્યવસ્થા લાગુ કરવામાં આવી. અર્જુન સેન ગુપ્તા, યાદ રાખજો, અર્જુન સેન ગુપ્તા. અને ભારતમાં સૌપ્રથમ એમઓયુ ક્યારે થયા હતા? તો 1987 બરાબર. આટલું યાદ રાખી લેજો. કેવું એકદમ જ મને યાદ આવી ગયું. બોલો, મેં લખ્યું નથી પણ હું વાંચતા મને યાદ આવ્યું કે મેં આ ડિટેલ તમને નથી કરાવી, તો હું કરાવી દઉં. યાદ રાખજો, અર્જુન સેન ગુપ્તાના લીધે એમઓયુ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કયા દેશની મુલાકાતે છે? ફ્લાઇંગ વડાપ્રધાન, રાઈટ? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી રશિયા. જો એક ટિકટોક ઉપર પ્રતિબંધ ઉઠવાની છે એવી વાતો થઈ રહી છે, તો એ ચીનની મુલાકાત લેવાના છે, રાઈટ? એવું આપણે વિચારીએ, પણ ના, આપણો જવાબ ચીન નહીં આવે. અત્યારે હાલમાં કયા દેશની મુલાકાતે છે? તો જાપાન. ભાઈ અમેરિકા પર ક્યાં જાય છે તું? ઓપ્શન બી જાપાન. શું કરવાનું છે આપણો જવાબ? ઓપ્શન બી જાપાન. યાદ રાખજો, આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી જાપાન દેશની મુલાકાતે છે. શિગેરુ ઇચિબા સાથે એમની પ્રથમ શિખર સંમેલન યોજાયું. આ શેના માટે યોજાયું હતું? તો 15મા ભારતીય આર્થિક મંચ, બરાબર, એના માટે. અને ત્યાં જઈને એમણે આર્થિક મંચને સંબોધન પણ કર્યું, બરાબર. અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું પીએમને. તો નાના નાના પોઈન્ટ છે ને તમારે યાદ રાખવાના, જેમ કે 6ઠી અને 9મી ઓગસ્ટ. તો 6ઠી ઓગસ્ટ કયો દિવસ હતો? 8મી ઓગસ્ટ કયો દિવસ હતો? નાગાસાકી હિરોશીમા ડે આવતા હતા, યાદ છે, રાઈટ? તો એ પણ યાદ રાખી લેજો. અને હા ફ્રેન્ડ્સ, હું તમને એમ પૂછું છું કે તમારે શું પદ અને પદાધિકારીઓ વિશેની માહિતી જોઈતી હોય તો મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો હું બનાવીશ, બરાબર? નહીં તો હું તમારા માટે આટલી મહેનત કરું પણ તમે મને રિસ્પોન્સ નહીં આપો તો મને એવું લાગે છે કે મને ના બનાવવો જોઈએ વિડીયો, બરાબર? તો તમે પહેલા તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કે હા મેમ, અમે જોઈએ છે અમને. હવે આજનો છેલ્લો ક્વેશ્ચન. માઉન્ટ શિનમોય જ્વાળામુખી ક્યાં આવેલો છે? જાપાન, ઇટલી, સિસલી, ઇન્ડોનેશિયા. તમે જોયું ને, હું કહેતી હતી કે તમારા માટે મેં ભૂગોળની સિરીઝ શરૂ કરી છે, પરંતુ તમે મને રિસ્પોન્સ નાખ્યો એટલે મેં બંધ કરી. કેટલા માટે જરૂરી હતી? આના માટે. ચાલો જોઈશું. તો અહીં આપણો જવાબ આવી જશે ફરીથી, વન્સ અગેન. મેં કેમ મૂક્યું છે? તો જ્વાળામુખી ફાટ્યો છે એટલે, અને એ પણ જાપાનમાં છે, અને મોદી પણ જાપાનની મુલાકાતે છે, વડાપ્રધાન. ક્યુશુ દ્વીપ પર આવેલો છે. વિસ્ફોટ થતા 5500 મીટરની ઊંચાઈએ રાખ ઉડી હતી, એટલા માટે ચર્ચામાં છે. 30 ઓગસ્ટ. તો 30 ઓગસ્ટ કયો દિવસ ઉજવવામાં આવે છે? નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડે. યાદ રાખજો, એમએસએમઈ સાથે કન્ફ્યુઝ ના થતા, કારણ કે મારા કાલના વિડીયોમાં પણ હું કદાચ ભૂલથી એમએસએમઈ જ બોલી હતી, પરંતુ યાદ રાખજો, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડે છે. કયો ડે છે? સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડે. યાદ રાખી લેજો. 2000માં પ્રસ્તાવ મુકાયો અને 2001માં શરૂઆત. હવે થોડીક આપણે જોઈશું. રાજ્યની વાત થાય છે. 5 વર્ષમાં 86,418 કરોડની મૂડીરોકાણ સાથે રોજગારીનું સર્જન થયું છે લઘુ ઉદ્યોગોમાં, બરાબર. પછી ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ. ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ એમએસએમઈ એકમોના રજીસ્ટ્રેશન સાથે ગુજરાત પ્રથમ છે. યાદ રાખી લેજો, બરાબર. તો બસ તમારા માટે અત્યારે આટલું જ રાખીશું. પછી ફરીથી કાલે નવી માહિતીના ખજાના સાથે ફરી મળીશું. કાલે સન્ડે, તો સન્ડે તો નહીં ભાઈ, સન્ડે હું વિચારું છું મારાથી થાય તો હું વિડીયો અપલોડ કરીશ સોમવારે, બરાબર. તો ચાલો વિદાય લઈશું ફ્રેન્ડ. સોમવારની સવારે તમારી પાસે કદાચ બનશે ત્યાં સુધીમાં 6 મહિનાના કરંટ અફેરનો વિડીયો રેડી થઈ જશે. પ્રોમિસ નથી કરતી, મારાથી બધી જ ટ્રાય કરું છું, કારણ કે હજુ પણ હું વિડીયોઝ માટેનું મટીરિયલ બનાવી રહી છું, બરાબર. પછી એને પીડીએફમાં કન્વર્ટ કરવાનું પણ અઘરું હોય છે, એટલા માટે. ચાલો રજા લઈશું ફ્રેન્ડ્સ. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. Thank you for watching my video. Bye friends and have a good day.